નમસ્કાર, હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ 13મા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આ 13મા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે. વલ્લભભાઈએ જ્યારે ગાંધીજી સાથે સત્યાગ્રહની શરૂઆત કરી તે સમયનો આ પ્રસંગ છે. 1917માં ગોધરામાં ગુજરાત રાજકીય પરિષદની બેઠક થઈ ત્યારે ગાંધીજીએ અમુક કાર્યો અમલમાં મૂક્યા. તે જોઈને વલ્લભભાઈ તેમના વિચારો અને કાર્યથી પ્રભાવિત થયા હતા. ત્યારબાદ જ્યારે ગાંધીજી ખેડા જિલ્લામાં સત્યાગ્રહનું સુકાન સંભાળી તે જોઈને વલ્લભભાઈને ગાંધીજી સાથે વધુ પરિચય થયો. એ 2-3 માસના સહવાસથી વલ્લભભાઈને પણ ગાંધીજી દ્વારા ચાલતી સત્યાગ્રહની લડતની કાર્યપ્રણાલી સમજાતી ગઈ. આથી તેઓ ગાંધીજી પ્રત્યે વધુ શ્રદ્ધાવાન બન્યા. વલ્લભભાઈ જ્યારે ખેડા સત્યાગ્રહમાં તેમનું હીર બતાવ્યું તે પછીથી તેઓએ લોક હૃદયમાં હંમેશનું સ્થાન મેળવી લીધું હતું. એટલે જ ગાંધીજીએ કહ્યું હતું કે મેં વલ્લભભાઈની પહેલી વખત મુલાકાત કરી ત્યારે મને થયું કે અકળ પુરુષ તે કોણ હશે, એ શું કામ કરશે. પણ જેમ જેમ હું વધારે તેમની નજીક આવ્યો તેમ તેમ ગાંધીજીને લાગ્યું કે વલ્લભભાઈ તો જોઈએ જ. આવી જ રીતે વલ્લભભાઈ તેમના પહેલા સત્યાગ્રહથી જ લોકોના અઢળક પ્રેમ અને વિશ્વાસ પર કમાયા હતા. ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે. જય સરદાર.